મારા ગણવા છે તો ગણી શકાય, મારી વાત નથી કરતો બાળકો. સામાન્ય માણસના માથામાં એક વાળ તમે ના ગણી શકો તો શું કરાય? તો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, 1 સેન્ટીમીટર સ્ક્વેર, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ. એ 1 સેન્ટીમીટરમાં પેલા વાળ ગણી લ્યો કેટલા છે. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરમાં શું કર્યું હતું? તો કે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 2.17 સુધી ગણ્યા હતા. આજે આપણે 2.18 થી આપણી ગાડી આગળ વધારીએ. તો તમારી પાસે ઓલરેડી ટેક્સ્ટ બુક છે જ, મારી પાસે પણ ટેક્સ્ટ બુક છે જ. તો આ ટેક્સ્ટ બુકમાં રકમ જુઓ 2.18. હવે એક્ચ્યુઅલી આમાં 2.18 ને બદલે શું લખેલું છે? 2.19. બરાબર? તો આપણે બહુ ચિંતા નહીં કરવાની એવી, આપણે પણ 2.19 એવો નંબર આપણે આપી દેશું. બરાબર? આ 2.19 એ લોકો નંબર ભૂલી ગયા તો આપણે ભૂલી જઈએ, એટલે આપણે બીજો ગોટાળો ન થાય. રેડી? હવે એને શું કીધું છે? રકમ બહુ મોટી છે, દાખલો સાવ સીધો છે, એકદમ સરળ છે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બે તારા વચ્ચેનું અંતર નથી ગોતવાનું, આપણે પૃથ્વીથી એ તારાનું અંતર શોધવાનું છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. હવે જુઓ, આપણે અહીંયા થોડીક આકૃતિ દોરવાનો નમ્ર પ્રયત્ન કરીએ. આ છે એ સૂર્ય છે, આ છે એ પૃથ્વી છે, અને પૃથ્વી છે એ પોતાની ભ્રમણ કક્ષામાં આમ ફરે છે. બરાબર? તો તમને બધાને ખબર છે કે પૃથ્વીથી સૂર્યથી પૃથ્વીનું જે અંતર છે, સૂર્યથી પૃથ્વીનું અંતર છે, એને શું કહેવામાં આવે છે? એક AU કહેવામાં આવે છે. યાદ છે ને? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે એક AU. બરાબર? હવે આ પૃથ્વી તો આમ રાઉન્ડ મારે છે, એટલે પૃથ્વી અહીંયા પહોંચશે. આ એ સ્થાનથી B સ્થાન રાઉન્ડ પૂરું કરી આમ રાઉન્ડ મારશે તે. તો પૃથ્વીની ભ્રમણ કક્ષાનો વ્યાસ છે એ તમને તમારી રકમમાં આપેલો છે, ધ્યાનથી જુઓ. AB બરાબર કેટલો આપ્યો છે? એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી છે. આ પૃથ્વીની કક્ષાનો વ્યાસ થયો અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી આ પૃથ્વીની કક્ષાનો વ્યાસ થયો. રેડી? હવે આપણે તો આ બે વચ્ચેનું અંતર જ શોધવાનું છે. તો આ અંતર છે AB, એ તમને આપ્યું છે લગભગ 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી છે? 15 ઘાત. 15 ઘાત નહીં, 11 ઘાત આપેલી છે. આ 11 ઘાત આપેલી છે. તો હવે આ AB વચ્ચેનું અંતર આટલું હોય તો આ બે વચ્ચેના અંતરને આપણે B એવું નામ આપી દઈએ. તો B બરાબર શું થશે? AB ના છેદમાં 2 બરાબર 1.5 into 10⁻11 બરાબર આટલા મીટર. આ અંતર તમારું એક AU જે મેં લખ્યું છે એ જ અંતર તમારું B. હવે ધ્યાનથી બરાબર જુઓ કે સ્ટાર છે તમારો એ અહીંયા ક્યાંક છે. તો એનું આ સ્થાનથી અંતર અને સૂર્યથી અંતર, આ બે વચ્ચેનો ખૂણો એટલે તમારો દ્રષ્ટિ સ્થાન ભેદ. આ દ્રષ્ટિ સ્થાન ભેદ છે. આ પૃથ્વીથી તે સ્ટાર છે એનું અંતર છે, આ સ્ટાર છે એનું અંતર છે. એ અંતરને તમે D કયો. શું કયો? D. તો તમને એક વસ્તુની ખબર હોવી જ જોઈએ કે આપણે શું મેળવવાનું છે. જુઓ ધ્યાનથી, પ્રશ્ન આપણો જોવાનો. આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી છે. ઓકે,
જો કે નજીક રહેલા બે તારા ખૂબ જ દૂર છે, આપણને દૂર હોય એટલે એ તારા નજીક લાગે નીચેથી, પણ હકીકતમાં તે સ્ટાર હોય કેવા એકદમ દૂર હોય. આટલી લાંબી આધારરેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો આર્ક ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ ધરાવે છે. એટલે કે થીટા બરાબર 1 સેકન્ડ, થીટા બરાબર 1 સેકન્ડ આપેલું છે, બરાબર. અને ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું? હવે ખરેખર આ 1 પાર્સેક જેટલું જ થયું. શું કામ? કારણ કે અહીં ખૂણો કેટલો બન્યો છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ જેટલા ખૂણે રહેલા બે પદાર્થો વચ્ચેનું અંતર, બે ગ્રહો વચ્ચેનું અંતર છે, એ અંતરને 1 પાર્સેક કહેવામાં આવે. પણ આપણે ગણતરી કરીને સાબિત કરવાનું છે. તો 1 સેકન્ડ, આને પહેલા તો તમારે રેડિયનમાં ફેરવવો પડે. મેં કીધું હતું કે રેડિયન વગર ક્યારેય ગણતરી થતી નથી, બરાબર. તો અત્યારે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન છે, બરાબર. તો 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ થાય? તો કે 3600 સેકન્ડ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન થાય. તો 1 સેકન્ડ બરાબર કેટલા થાય? તો કે પાઈના છેદમાં 180. આ કરી લીધું જો ભાઈ બાળકો, આપણે આ મેળવી લીધેલું છે અગાઉ. આ રૂપાંતરણો ભણ્યા છે આગળના લેક્ચર, મહેરબાની કરી જોજો, બરાબર. હવે આનો હિસાબ કરશો તમે એટલે લગભગ 4.86 into 10⁻⁻6 આટલા રેડિયન થશે. આ તમારા માટે થીટા આવ્યો. આ શું આવ્યું તમારા માટે? થીટા. અને હવે જો આ થીટા મળી ગયો હોય, રેડિયનમાં મળી ગયો હોય, બી પણ હોય, તો આ બે વચ્ચેનું અંતર છે, આ બે વચ્ચેનું આ 1 AU છે. જે 1 AU નો ખૂણો 1 સેકન્ડ જેટલો હોય તેમની વચ્ચેના અંતરને 1 પાર્સેક કહેવામાં આવે. એટલે આ અંતર તમારું 1 પાર્સેક જેટલું જ છે, પણ આપણે સાબિત કરવાનું છે. તો થીટા બરાબર b ના છેદમાં d. તેથી d બરાબર b ના છેદમાં થીટા બરાબર b. એટલે આપણા માટે 1.5 into 10⁻11 છેદમાં 4.86 into 10⁻⁻6 બરાબર. તો 11 માંથી 11 ને 6 17 ઘાત થશે. એટલે અહીંયા 10 ની ઉપર કેટલી ઘાત થશે? 17, બરાબર. અને 1.5 ભાગ્યા 4.86 ઇક્વલ ટુ 0.0308 બરાબર, આટલા મીટર. હવે આને એક પોઈન્ટ આપણે ખસેડી નાખીએ. તેથી b બરાબર 0.0308. 0.00 નથી ને ભાઈ? નહીં, પોઈન્ટ જ છે, ખાલી પોઈન્ટ છે. આપણે 0.0 કર્યા ખોટું છે. 0.3 બરાબર 0.308. એટલે d બરાબર એક પોઈન્ટ તમે ખસેડી નાખો એટલે 3.08 into 10⁻16 મીટર. પરંતુ તમને બધાને ખબર છે કે 1 પારસેક બરાબર 3.08 into 10⁻16 મીટર. અને તેથી આપણું જે અંતર પૃથ્વીથી સ્ટારનું આવ્યું એ કેટલું અંતર આવ્યું? તો કે 3. આટલું આવ્યું. એ ખરેખર 1 પારસેક જેટલું છે ને? એ ખરેખર છે કેટલું? 1 પારસેક.
રેડી? ઓકે, હવે દાખલો નંબર તમારો 2.20 બરાબર. તો દાખલો નંબર 2.20 એમાં શું આપેલું છે આપણે રકમ બરાબર જોઈએ. આમ તો આનો ભાઈ હોય એવું લાગે છે. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલા? 4.29 પ્રકાશ વર્ષ. હો ભાઈ, એટલે બહુ આઘું કહેવાય, બહુ વધારે કહેવાય. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? બરાબર. તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે 1 પ્રકાશ વર્ષ બરાબર 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા છે ભાઈ? 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા છે? બોલો બોલો. લગભગ 9.46 into 10⁻15 મીટર. તો આપણા પ્રકાશ વર્ષ છે કેટલા? 4.29 પ્રકાશ વર્ષ બરાબર 4.29 ગુણ્યા 10⁻15 મીટર. આટલા ગુણ્યા આ બેનો ગુણાકાર થશે ને 9.46 ગુણ્યા 10⁻15 બરાબર 4.2 વખત 15 આવી ગયો ભાઈ, એટલે આપણે આને કાઢી નાખીએ. આ 15 અહીંયા છે, 9.46 4.29 બરાબર. હવે આપણે ગુણાકાર કરીએ. ગુણાકારમાં 4.29 ગુણ્યા 9.46 ઇક્વલ ટુ 40.58 into 10⁻15 મીટર બરાબર. તો અત્યારે આપણને શું મળ્યું? તો કે આટલા પ્રકાશ વર્ષ છે એને આપણે કેમાં ફેરવી નાખ્યા? મને કયો. મીટરમાં ફેરવી નાખ્યા. રાઈટ. હવે રકમ જોવી પડશે. જે શોધવાનું છે એ આપણે મેળવવું પડે ભાઈ, આડાવડું કાંઈ નહીં. ઓકે, યસ. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે બાળકો. પાર્સેકમાં અંતર કેટલું થશે? હવે પાછું એને પાર્સેકમાં અંતર આપણને મેળવવાનું કીધું. આ મીટરને કેમાં ફેરવવાનું કીધું? પાર્સેકમાં. તો પાર્સેક તો આપણે હમણાં જ સાબિત કરી નાખ્યું છે. જો આ નીચે જ છે કે 3.08 into 10⁻16 પાર્સેક બરાબર એક આટલા મીટર બરાબર 1 પાર્સેક. ઊંધું લખ્યું મેં, ત્રિરાશી મૂકવી છે એટલે. તો 40.58 ગુણ્યા 10⁻15 મીટર બરાબર કેટલા પાર્સેક થાય? તો 40.58 into 10⁻15 ના છેદમાં 3.08 ગુણ્યા 10⁻16 બરાબર. જો આ ઉપર વહી જાય એટલે -1 થાય. શું થાય? -1. અને -1 છે ઈ પોઈન્ટ અહીં પાછો ખસેડી નાખો એટલે આ બધું કાઢવું હોય તો આવું થાય. 4.058 છેદમાં 3.08. ખાલી તમારે આ બે ના જ ગુણાકાર કરવાના થાય. બરાબર. લઈ લઈએ કેલ્ક્યુલેટર આપણે ભાઈ. તો 4.058 ભાગ્યા 3.08 ઇક્વલ ટુ 1.317. 1.317 નો મતલબ આવો થાય. 1.317 એટલે
2 કરી નાખો, કારણ કે સાર્થક અંક હવે તો ખ્યાલ છે, પાછળથી ઘટાડી નાખો, એ 5 કરતા મોટો છે એટલે આગળ 2 થઈ જાય, બરાબર. તો આટલા શું આવ્યા ભાઈ? આટલા શું આવ્યા? આટલા પાર્સેક, બરાબર. તો તમારા આ પહેલા ક્વેશ્ચન નો જવાબ છે. બીજો ક્વેશ્ચન છે તમારો કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં ના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાન પરથી, જો અહીંયા અને આગળના દાખલામાં કોઈ જ ફરક નથી, એકદમ સરળ છે, પણ ખાલી એક પોઈન્ટ જુદો છે. એ પોઈન્ટ ને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા સૂર્ય છે ભાઈ, આ પૃથ્વીના 2 સ્થાન છે, બરાબર. આ એની ભ્રમણ કક્ષા છે, બરાબર. આ ખૂણો 2 સ્થાન વચ્ચેનો ખૂણો થીટા છે ભાઈ, આટલું ધ્યાન રાખવાનું છે. અને આ અંતર તમારું છે ઈ 1 AU જેટલું છે, આ પણ 1 AU જેટલું જ થાય, કારણ કે પૃથ્વી ત્યાંથી અહીંયા આવી ગઈ, સૂર્ય તો ત્યાં છે હો ભાઈ. તો આ ટોટલ અંતર તમારે b તરીકે લેવાનું છે. આ અંતર તમારું d છે, આ તમારો ખૂણો છે. હવે એને શું શોધવાનું કીધું છે? 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાન પરથી આ તારા આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો ને જોવામાં આવે તો તે કેટલો ખૂણો આતરશે? એનું નામ શું છે એનું મહત્વ નથી આપણા માટે, એ ખૂણો કેટલો હશે એ બાબત આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, બરાબર. તો હવે જો અહીંયા જોતા જ ખબર પડે કે થીટા બરાબર b ના છેદમાં d. આ બે પ્રશ્ન જ અલગ હતા. તો b ના છેદમાં d જો આવું હોય તો તેથી b બરાબર b ના છેદમાં થીટા, બરાબર. તેથી b બરાબર b, b એટલે 2AU લેવું પડશે આપણે, 1 AU નહીં. 2 સ્થાન વચ્ચેનું અંતર છેદમાં થીટા, કેટલા નો ખૂણો બને છે કે ખૂણો જ શોધવાનો છે, ખૂણો તો શોધવાનો છે. અને ખૂણો જો શોધવાનો હોય તો આપણે આ ત્રિરાશી ખોટી મૂકી અને અહીંયા કિંમત જ આપણે મૂકી દેવાની છે સીધી, એટલે કે 2 ગુણ્યા 1 AU, 1 AU ભાઈ, 1 AU, 1 AU એટલે 1.496 into 1011 આપણને મોઢે હોવું જોઈએ. અને d આ બે વચ્ચેનું અંતર ઓલરેડી તમારી પાસે છે 1.32 પાર્સેક, પણ ના લેવાય ને, બરાબર. આ પાર્સેક વાળું અંતર ના લેવાય, મીટર વાળું લેવાય, કારણ કે ઉપર મીટર છે એટલે મીટર હોય તો જ તમારી ગણતરી થાય. રેડિયનમાં તમારો જવાબ આવે 40.58 into 1015, બરાબર. તો હવે જરૂર પડશે કેલ્ક્યુલેટર ની ભાઈ, બરાબર. 2 ગુણ્યા 1.496 ભાગ્યા 40.58 equal to 0.07373, બરાબર. થીટા બરાબર 0.07373, પછી તમે 73 લખો, 74 લખો તો પણ ચાલે. હવે ગુણાકારમાં 10 ની ઘાત, 10 ની ઓછા કેટલી ઘાત આવી? 4 ઘાત. હવે આ જવાબ તમને મળ્યો એ કેમાં મળ્યો? રેડિયનમાં. અને એકમોની ફેરબદલી હંમેશા કરવાની સગવડતા રાખવાની છોકરાઓ. હમણાં જ આપણે અહીંયા જો શેમાં રૂપાંતરણ કર્યું? આપણે 1 સેકન્ડનું રેડિયનમાં કર્યું છે. 1 સેકન્ડનું કેમાં? રેડિયનમાં. તો સેકન્ડનું રેડિયન કરવું હોય તો આટલાય ગુણવા પડતા હોય, તો રેડિયનનું સેકન્ડ કરવું હોય તો આટલાય શું કરવા પડે? આપણે ભાંગવા પડે. તો આ રેડિયન જ છે, એને સેકન્ડમાં રૂપાંતરણ કરવું હોય આપણે તો 0.07373 into 10⁻⁴ છેદમાં શું આવશે? ડાયરેક્ટ 4.8
into 10 raised to -6 બરાબર પાછી ગણતરી હાથમાં છે આપડા 0.07373 ભાગ્યા 4.86 equal to 0.0151 બરાબર 2 લખો તો કઈ વાંધો નથી કારણ કે સાતડો છે પાછળ into 10 raised to અને ઉપર લઈ જાવ એટલે 2 વધે ને બરાબર +6 થાય તો equal to 1.52 સેકન્ડ આર્ક સેકન્ડ નો ખૂણો બનશે ઓકે ક્લિયર હવે લખી લ્યો યસ બાળકો દાખલો નંબર 2.21 અમુક દાખલા એવા છે કે જે તમારા નીટમાં જેડબલઈ માં કોઈ ખાસ ઉપયોગી નથી પણ આપણે સમજવા જરૂરી છે હું તમને ગણાવું છું ગણાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ એનું ઇમ્પોર્ટન્ટ એટલું બધું નથી બરાબર એ તમને ક્યાંય ઉપયોગમાં ના આવે એ થિયરી બેઝ પ્રશ્નો કહેવામાં આવે એને બરાબર દાખલો ગણવાનો હોય તો ગણવાને બદલે આપણને માહિતી પૂછેલી છે જુઓ દાખલો નંબર 2.21 ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની જરૂરિયાત છે આવશ્યકતા છે કોઈ પણ વસ્તુનું માપન તમે કરો એ આડેધડ ન હાલે સુથાર લુહાર આપણને વ્યવહારમાં બધી જગ્યાએ ખ્યાલ છે કે માપન છે એ લોકો પરફેક્ટ કરે તો જ બધું ફર્નિચરનું કામ એ પરફેક્ટ થાય હવે ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ બીજા વિશ્વ યુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ આયોજન પ્રયોજન પ્લાન હતો આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશે વિચારો કે જેમાં લંબાઈ સમય દળ વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય હા પાછું એને કીધું છે કે જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચાર તમે આપી શકો છો એટલે તમારા મગજમાં આવે ઉદાહરણ તમારે લખવાનું છે બરાબર તો આપણે એક એક ઉદાહરણ લખી નાખીએ બરાબર પહેલું જે ઉદાહરણ આપણે લખશું એ ઉદાહરણ સમય માટે લખીએ રોકેટ લોન્ચિંગ કરતી વખતે એક માઇક્રોસેકન્ડ ના સમય ની ચોકસાઈ હોવી જરૂરી છે 1 માઇક્રોસેકન્ડ જેટલો સમય તમારે ચોકસાઈ પૂર્વક માપવો પડે બરાબર સમયની એટલી બધી પાબંદી હોય પછી બીજામાં આ લંબાઈ આ સમય માટે લખ્યું આપણે લંબાઈ માટે પણ લખીએ કે L A S E R કે જેને તમે ગુજરાતીમાં લેસર બોલો છો એ લેસર થી અંતર માપવા માટે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻⁻10 મીટર ની ચોકસાઈ જરૂરી છે આ લેસર શું છે આગળ ઉપર તમારે ક્યાંક ભણવામાં આવશે
લેસર છે એ આખી ફિનોમિના છે. ફિનોમિના એટલે ઘટના છે. લેસરનું ફૂલ ફોર્મ છે એ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન થાય. શું થાય? લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. બરાબર? પણ એના વિશે હું ડિટેલ મોટી બધી માહિતી અત્યારે ખડી નથી કરતો, કારણ કે આપણે એની જરૂર નથી. આ તમને ખાલી મેં ફૂલ ફોર્મ આપ્યું અને તમારા મગજમાં રહે કે જેમ કોસ્મિક કિરણો છે એમ લેસર એ કોઈ કિરણ નથી. લેસર છે એ એક ઘટના છે. ઓલરાઈટ? એની મદદથી આપણે સૂક્ષ્મ અંતરનું માપન કેટલી ચોકસાઈ સુધી હોવું જરૂરી છે? 1 એંગસ્ટ્રોમ સુધી. ઓકે? અને ન્યુક્લિયસ નું કદ 10⁻⁻15 મીટર ની ચોકસાઈ થી માપવું પડે. અને સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની મદદથી ન્યુક્લિયસ નું દળ લગભગ 10⁻30 કિલોગ્રામ ની ચોકસાઈ થી માપવું પડે છે. ઓકે? બસ ખાલી 3 ઉદાહરણો તમારે લખવાના હતા. હવે આવશે તમારા માટે એના પછીનો દાખલો. જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપન જરૂરી છે તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપન દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવવો એ તેટલું જ મહત્વનું છે. નીચે આપેલા અનુમાન લગાડવાના છે. તે માટેના ઉપાયો વિચારો. જ્યાં અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં રાશિઓની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો. એટલે તમે તમારી રીતે કોઈ આંકડા નક્કી કરી અને અચળાંકો સિવાયના આંકડા, દાખલા તરીકે તમને સાદું ઉદાહરણ આપું કે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનું કદ માપવાનું છે. તો તમે જે રૂમમાં બેઠા છો એનું કદ અને હું જે રૂમમાં બેઠો છું એનું કદ કેવું હોય? જુદું જુદું. તો એ કદ તમે ગમે ધારી શકો. બરાબર? પ્રયત્ન કરો. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો છે, ફર્સ્ટ ક્વેશ્ચન, આ સ્વાધ્યાયનો દાખલો નંબર 2.22 છે. બરાબર? અને 2.22 માં તમને શું કીધું છે? વર્ષા ઋતુના સમયમાં ભારત પર છવાયેલ વરસાદી વાદળોનું દ્રવ્યમાન. વરસાદી વાદળોનું દ્રવ્યમાન. તો સૌથી પહેલા એ વરસાદી વાદળો નું દળ મેળવવા ઘનતા બરાબર દળના છેદમાં કદ નો ઉપયોગ કરતા. તો દળના છેદમાં કદનો ઉપયોગ કરો તો શું થશે? કયો? રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. બરાબર? તેથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. પરંતુ જો દેશનું
ક્ષેત્રફળ A હોય અને વરસાદી પાણીની ઊંચાઈ બરાબર 1 મીટર હોય. ખબર છે ને, 25 મિલીમીટર વરસાદ પડ્યો, 100 મિલીમીટર વરસાદ પડ્યો. આ વરસાદનું માપ, આપણો વરસાદ 1 મીટરમાં છે, 100 સેન્ટીમીટરમાં છે. બરાબર. ઊંચાઈ h બરાબર 1 મીટર હોય તો કદ v બરાબર શું થાય બની ગયો? a h થશે. ખબર છે ને, a એટલે ક્ષેત્રફળ અને ઊંચાઈ બેનો ગુણાકાર કરો એટલે કદ મળે. બરાબર. તો તેથી m બરાબર ρ * a * શું થાય? h. હવે પાણીની ઘનતા તો આપણને ખબર છે. બરાબર. તો પાણીની ઘનતા આપણી કેટલી કિલોગ્રામમાં? તો કે 10³ કિલોગ્રામ પર ક્યુબિક મીટર. એકમ સાથે લખું છું તમારી સમજણ માટે. હવે આપણા દેશનું ક્ષેત્રફળ આશરે 3.3 ગુણ્યા 10⁶ અને ગુણાકારમાં ઊંચાઈ કેટલા મીટર? 1 મીટર. તો આનો મતલબ કે વરસાદી પાણીનું દળ છે એ કેટલું થયું? 3.3 ગુણ્યા 10⁹ કિલોગ્રામ. બરાબર. હવે આ આંકડા તમને યાદ ન હોય તો બહુ ટેન્શન નહીં રાખવાનું, તો તમારે દાખલો અહીં પૂરો કરી નાખવાની છૂટ હોય. બરાબર. પણ સામાન્ય રીતે પાણીની ઘનતા કિલોગ્રામમાં બહુ ઉપયોગમાં આવે છે, એટલે એને ખાસ યાદ રાખવી, ભૂલવી નહીં. ઓકે. હવે એમાં તમારો પોઈન્ટ નંબર 2 છે. પોઈન્ટ નંબર 2 શું કહે છે? કોઈ હાથીનું દળ, અરે ભાઈ હાથીનું દળ કેમ માપવું? એના માટેના ત્રાજવા તોલા ક્યાંથી આપણે શોધવા? રાઈટ. છતાંય આપણે એક પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે આ પાણી છે, સમજો. બરાબર. અને આ પાણીમાં અત્યારે આ હોડી આટલી અંદર છે, ડૂબેલી છે. તો પહેલા તમે આ ઊંચાઈને માપી લ્યો h1. હવે તમે આમાં હાથીને ઊભો રાખી દો. બરાબર. તો અહીંયા શું બનશે? હવે અહીંયા હાથીને તમે ઊભો રાખશો. હાથી. બરાબર. અહીંયા પાણી ન હોય અંદર. ઓકે. હાથીને તમે ઊભો રાખી દીધો તો હવે આની ઊંચાઈ છે, આ પાણીનું સ્તર છે. ઊંચાઈ કેટલી થઈ ગઈ? કયો? ઊંડાઈ. ટૂંકમાં હોળી બેસી જાય ને, પેલા એમનો હોળી હોય ત્યારે હોળી પોતે કેટલી ડૂબેલી છે? h1 જેટલી. હવે હાથીને રાખતા તે h2 જેટલી ડૂબે છે. કેટલી? h2. બરાબર. તો માત્ર હોડી નો ડૂબેલા ભાગ ની ઊંડાઈ h1 તથા હાથી મૂક્યા બાદ ની ઊંડાઈ h2 હોય તો h બરાબર h2 માઈનસ h1. શું કામ? હાથી મૂક્યા પછી કેટલી ગઈ? તો કે h2. એની પહેલા કેટલી હતી? h1. તો ખરેખર હાથી મૂક્યા પછી જાય કેટલી? h1 તો હતી જ.
H2 થઈ તો આમાંથી આ બાદ કરો એટલી વધારે અંદર ગઈ ને, બરાબર. અને જો હોડીનું ક્ષેત્રફળ A હોય તો કદ બરાબર V બરાબર A ઇન્ટુ શું થાય કે H. હવે દળ જોતું હોય તો આપણું સૂત્ર તો છે જ આપણી પાસે. હવે દળ M બરાબર શું થશે રો ઇન્ટુ V. તેથી દળ રો દળ M બરાબર રો ઇન્ટુ A ઇન્ટુ H. આ કોનું દળ મળી ગયું તમને? હાથીનું. આશરે દળ મળે ભાઈ. આપણે ઘણું બધું સ્વીકારવું પડે. અત્યારે હોડી છે, હોડીનું ક્ષેત્રફળ આપણે એ લીધું તો હાથીનું ક્ષેત્રફળ એ હોડીના ક્ષેત્રફળ જેટલું જ આપણે ગણતરીમાં લઈ લીધું છે, બરાબર. અને આ ઘનતા, બરાબર, પાણીની ઘનતા આપણે લેવી જ પડે. અને ઊંચાઈ છે એ H અને અહીંયા દળ. ઓલરાઈટ, કોઈ આંકડા લખવાની કોઈ આવશ્યકતા નથી ભાઈ, બરાબર. અને હવે આપણા માટે ત્રીજો પોઈન્ટ શું છે? આપણે નહીં સમય તો આ બાજુની સાઈડમાં લખશું. ત્રીજો પોઈન્ટ, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ અહીંયા તમે છો એ જ ઊંચાઈએ તમે એક હલકી વસ્તુ એટલે કે ધારો કે હવા ભરેલો ફુગ્ગો રાખેલો છે અને t જેટલા સમયમાં હવે તમે એને મુક્ત કરો છો. પવન આમ છે, આ દિશામાં પવન છે, એ પવનની સ્પીડ આપણે માપવાની છે. જો આંધી આવી છે, વાવાઝોડું છે, તો પવન ધારો કે t જેટલા સમયમાં x જેટલું અંતર કાપીને ઈ ફુગ્ગો b જે સ્થાન આગળ આવે તો આ a અને b એ આપણે જ્યાંથી નિરીક્ષણ કરીએ છીએ તેનો બે વચ્ચેનો ખૂણો ધારો કે કેટલો હોય? થીટા હોય. તો સૂત્ર આપણે લખી શકીએ કે tan થીટા બરાબર સામેની બાજુ x છેદમાં h. તેથી x બરાબર h tan થીટા. તેથી શું મેળવવાનું કીધું છે? પવનની ઝડપ. તેથી પવનની ઝડપ v બરાબર x ના છેદમાં t બરાબર h tan થીટા ના છેદમાં t. t એ ભાંગી નાખ્યા કારણ કે અંતર ભાગ્યા સમય એટલે વેગ મળે. અંતર તમારું h tan થીટા છે, ભાગ્યા અહીંયા પણ t કરી નાખો એટલે વેગ તમારો આટલો મળી જશે, બરાબર. અહીં t સમયમાં હવા ભરેલો ફુગ્ગો x જેટલું અંતર a થી b કાપે છે. ઓકે, તો હવે તમે લખી લ્યો. હજી આમાં આપણે બે મુદ્દા બાકી છે, બરાબર. મુદ્દો શું કહે છે એ બરાબર જોજો. મુદ્દો એના પછીનો છે તમારા માટે તમારા માથાના વાળની સંખ્યા, બરાબર. માથાના વાળની સંખ્યા માથાના વાળની સંખ્યા મારી તો શોધી ન શકાય બાળકો, રાઈટ. સામાન્ય માણસ છે એના માથામાં વાળની સંખ્યા 10⁶ જેટલી હોય, આશરે, લગભગ આ ક્રમની હોય. જરૂરી નથી
કે 10⁶ જ હોય. દાખલા તરીકે હું છું તો મારી સંખ્યા 10⁶ નો જ હોય. સમજાય છે? તો એને માટે શું કરવું? એક વાળ ગણવા નહીં. મારા ગણવા છે તો ગણી શકાય, મારી વાત નથી કરતો બાળકો. સામાન્ય માણસના માથામાં એક વાળ તમે ના ગણી શકો તો શું કરાય? તો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, 1 સેન્ટીમીટર સ્ક્વેર, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ. એ 1 સેન્ટીમીટરમાં પેલા વાળ ગણી લ્યો કેટલા છે, અને એ જેટલા વાળ હોય એ વાળને તમે તમારા માથાના ક્ષેત્રફળ હારે શું કરો? ગુણી નાખો. માથાનું ક્ષેત્રફળ બધાનું અલગ અલગ હોય, બરાબર? તો આ તો પદ્ધતિ ખાલી આપણે જાણવાની છે કે વાળની સંખ્યા બધા માણસોમાં અલગ અલગ હોય. મારી વાળની સંખ્યા તો તમે ગણી જ ના શકો. આ પદ્ધતિથી ગણી જ ના શકાય, કારણ કે અહીંયા 1 સેન્ટીમીટર ક્ષેત્રફળમાં 3 વાળ હોય, તો પાછળ 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં 500 વાળ હોય. સમજાઈ ગયું તમને? એટલે ગણી ના શકાય. પણ નિયમિત રીતે વાળ જેના માથામાં ઉગેલા હોય એને માટે આ પદ્ધતિ કામની છે. એટલે કે જો વાળનો જથ્થો નિયમિત હોય, વાળનો જથ્થો નિયમિત હોય તો પ્રથમ 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ માં વાળની સંખ્યા સરળતાથી મેળવી શકાય. અને ત્યારબાદ માથાનું ક્ષેત્રફળ માપી ધારો કે તે એ છે, બરાબર? માપી તેને વાળની સંખ્યા n સાથે ગુણતા કુલ વાળ મળશે. એટલે કે કુલ વાળ બરાબર ઓલા 1 સેન્ટીમીટરમાં મળ્યા એની સંખ્યા n અને તમારું ટોટલ ક્ષેત્રફળ મળ્યું એને a કરો એટલે તમને કુલ વાળની સંખ્યા મળી જાય. ફરી કહું, મારા માટે નથી આ ગણતરી, ખોટી પડે, દાખલો ખોટો થાય મારા માટે. રાઈટ? ઓકે. હવે એના પછીનો મુદ્દો છે એ ધ્યાનથી જુઓ, લાસ્ટ મુદ્દો હશે, 5મો મુદ્દો છે, મુદ્દો નંબર 5. બરાબર? તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા, તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા. હવે તમને બધાને ખબર છે કે NTP એ 1 મોલ વાયુ નું કદ 22.4 લીટર બરાબર 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન હોય છે. હવે 1 મોલમાં તો એવો કેટલો આંક જેટલી સંખ્યા હોય કે ના હોય? તો આપણે શું કહેશું ભાઈ કે અને ઓરડા નું કદ ધારો કે એ આપણે ધારવાનું છે,
તમારે મન પડે એ ધારવાની છૂટ છે. ઓરડો ગમે કદનો હોઈ શકે ભાઈ, 10 બાય 10 નો હોય, 8 બાય 8 નો હોય, 15 બાય 18 નો હોય, 17 બાય 45 નો હોય, ગમે તે હોઈ શકે. બરાબર. તો ઓરડાનું કદ ધારો કે 100 મીટર ઘન છે. બરાબર. બસ તો પતી ગયું. આપણે એક જ ત્રિરાશી મૂકવાની છે. એક મોલમાં સંખ્યા કેટલી? 6.023 × 1023 છે. તો અહીંયા આપણે ત્રિરાશી મૂકી દેશું. બરાબર. ત્રિરાશી જુઓ, 6.023 × 1023. બરાબર. આટલા પરમાણુમાં નું કદ કેટલું હોય? બરાબર. ઊંધી ત્રિરાશી મૂકવાની ભાઈ. આપણે શું મેળવવાનું છે? અણુની સંખ્યા શોધવાની છે. એટલે કે 22.4 × 10⁻³ મીટર ઘનમાં અણુની સંખ્યા 6.023 × 1023 હોય તો આપણો ઓરડો કેવડો છે? તો કે આપણો ઓરડો 100 મીટર ઘનનો છે. એમાં અણુની સંખ્યા કેટલી હશે? તો એના બરાબર 6.023 × 1023 × 100 નો મતલબ 10⁻², ના છેદમાં 22.4 × 10⁻³ બરાબર ઇક્વલ ટુ 6.023 ના છેદમાં 22.4 × 10⁻25 25 ને 3 28 બરાબર. આટલા અણુ. હવે આ બેનો ભાગાકાર તમારી મેળે કરી શકશો ને ભાઈ કેલ્ક્યુલેટર થી? ઈ બેનો ભાગાકાર કરી નીચે મૂકી દેજો. ફરીથી કહી દઉં કે આનો જવાબ સરખાવવાનો નહીં, કારણ કે ઓરડાનું કદ આપણે ધારેલું છે બાળકો. રાઈટ. ઓરડાનું કદ ગમે તે ધારી શકાય, એટલે આના જવાબ અનેક આવી શકે. ઓલ રાઈટ, ક્લિયર. હવે આપણે કેટલા દાખલા બાકી રહ્યા ભાઈ? હવે આપણે બે દાખલા 2.23 2.24 બે કરવાના છે. વધારાનું સ્વાધ્યાય આપણે અત્યારે કરવાનું નથી. રાઈટ. તો અત્યારે આ બે દાખલા છે એ આપણે આજે નહીં કરી શકીએ, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બે દાખલા પૂરા કરી અને એના પછીનું ચેપ્ટર નંબર 3 આપણે શરૂ કરવાનું છે. ઓલ રાઈટ, ક્લિયર.